નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાસદ બગોદરા હાઈવે પર રામોદડી બ્રિજ પર ગંભીર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આણંદ જિલ્લાના વાસદ બગોદરા હાઈવે પર રામોદડી બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જે અંતર્ગત 3ના મોત નિપજ્યા છે. ગત રાત્રે સ્વિફ્ટ કાર બ્રિજ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 3 ઈસમોના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. તો અકસ્માતમાં મૃત્યુ પામનાર રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. રામોદડી બ્રિજ પર જોખમી ડિવાઈડરને પાછલા 2 વર્ષમાં 9 લોકોનો ભોગ લીધો છે. ડિવાઈડર પાસેના કોઈ સાઇન બોર્ડ કે ના કોઈ મોટું રેડિયમ બોર્ડ લગાવવામાં નથી આવ્યું. હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીએ જ આજે ફરી 3નો ભોગ લીધો છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.